વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનામાં પકડાયેલ અને વાહન ચોરીના રવાડે ચડેલ શખ્સને ચોરીના વાહનો સાથે ઝડપી લીધો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનડીપીએસના ગુનામાં પકડાયેલ અને વાહન ચોરીના રવાડે ચડેલ આરોપી સંદીપ ઉર્ફે વિપ્લો રમેશભાઈ પરમારને ચોરીના વાહનો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેને શોધી કાઢી આ બાઇક અંગે જરૂરી દસ્તાવેજો અંગે પૂછતા ન મળતા તેને ધરપકડ કરી હતી। બાદમાં વધુ પૂછપરછ કરતા 4 મહિના પહેલા ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરેલ વાહનોમાંથી ચોરી કરેલાનું કબૂલ્યું હતું। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ દરમિયાન આ શખ્સ દ્વારા બીજા અન્ય 3 ટુ વ્હીલર વાહનો ચોરી ફતેગંજ બ્રિજ રેલવે સ્ટેશન પાર્કિંગ તથા રેલવે સ્ટેશન ફૂટબ્રિજ નીચેથી ચોરી કરેલ હોવાની વિગતો સામે આવી છે, જેથી આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ફતેગંજ, સયાજીગંજ તથા વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। આ આરોપી અગાઉ પંચછાણી અને ગોરવા પોલીસ મથકમાં 4 ગુનાઓમાં સંડોવાયેલો છે। આ આરોપી પાસેથી 4 બાઇકો સાથે મોબાઈલ મળી કુલ ₹1,23,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।